નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત। આજે આપણે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ વિષય જીવ વિજ્ઞાન પ્રથમ પરીક્ષાનું પ્રશ્નનું પરિરૂપ જોવાના છીએ, જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલો છે। તો પ્રથમ પરીક્ષા આપની કુલ 50 માર્ક્સની છે અને તેનો સમય 2 કલાક રહેશે। તો આપણે પ્રશ્નનું પરિરૂપ જોઈએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલમાં નવા હો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડો, જેથી તેને પણ ફાયદો થાય। તો હવે આપણે જોઈએ તો હેતુલક્ષી પ્રશ્ન 15 પૂછાવાના છે। 15 એ 15 ફરજિયાત છે। 15 આપેલા છે તેમાંથી 15 લખવાના છે। ટૂંક જવાબી પ્રશ્ન 9 આપેલા છે તેમાંથી 6 લખવાના છે, તેના 12 ગુણ છે। અને ટૂંક જવાબી પ્રશ્નો એટલે 3 ગુણના પ્રશ્નો 8 આપેલા છે તેમાંથી 5 લખવાના છે। અને જ્યારે વિસ્તૃત જવાબી પ્રશ્નો એટલે 4 ગુણના પ્રશ્નો 3 આપેલા છે તેમાંથી કોઈ પણ 2 લખવાના છે, તેના ગુણ 8 છે। એમ કરીને 50 માર્ક્સ હશે। આપને 35 પ્રશ્નો આપેલા છે તેમાંથી 28 પ્રશ્નો લખવાના છે। તો હવે આપણે પ્રકરણ દીઠ ગુણભાર જોઈએ તો બાયોલોજીમાં પ્રકરણ દીઠ ગુણભાર જોઈએ। બાયોલોજીમાં પહેલો જ પાઠ છે સજીવ વિશ્વ, જે 3 માર્ક્સનો પૂછાવાનો છે। બીજો પ્રકરણ જૈવિક વર્ગીકરણ 5 માર્ક્સ, વનસ્પતિ સૃષ્ટિ 6 માર્ક્સ, પ્રાણી સૃષ્ટિ 7 માર્ક્સ, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા 5 માર્ક્સ અને સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના જે 5 માર્ક્સમાં પૂછાય। પ્રાણીઓમાં રચનાકીય આયોજન 5 માર્ક્સ, કોષ સજીવનો એકમ 7 માર્ક્સ અને જૈવ અણુઓ 7 માર્ક્સ પૂછાવાનો છે। તો અહીં આપણે 8મું, 9મું અને 4થું ચેપ્ટર ખાસ કરવાના છે, કારણ કે તેનું વેટેજ વધારે છે। અહીં યુનિટ 1 21 માર્ક્સનો પૂછાવાનો છે, 4 ચેપ્ટરથી યુનિટ 1 અને યુનિટ 2 15 માર્ક્સ અને યુનિટ 3માંથી 14 માર્ક્સનો પૂછાવાનો છે। તો આપણે વિભાગ વાઇઝ જોઈએ તો વિભાગ એમાં શું પૂછાશે, તો વિભાગ એમાં 15 હેતુલક્ષી છે, તેના દરેકનો 1 ગુણ રહેશે। આ વિભાગમાં પહેલાં 10 પ્રશ્નો બહુવિકલ્પી પ્રકારના એટલે 10 પ્રશ્નો MCQ છે અને બાકીના 5 પ્રશ્નોમાં જોડકા, ખરા ખોટા, વિધાન, કારણ પ્રકારના સંગત અસંગત, ખાલી જગ્યા, મને ઓળખો પ્રશ્નો પૂછાશે અને 1 થી 15 ને એનો ક્રમ જ છે અને 15 માર્ક્સનો પૂછાશે। અને વિભાગ બી જોઈએ તો વિભાગ બીમાં 2 ગુણના પ્રશ્નો હશે અને 2 ગુણના પ્રશ્નોમાં 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્ન તમારે ટૂંકમાં જવાબ લખવાના છે, જેના 2 માર્ક્સ રહેશે। તે વિભાગ બી 12 ગુણનો છે। અને વિભાગ સીમાં ટોટલ 8 પ્રશ્ન આપેલા હશે, કુલ 8 પ્રશ્ન, તેમાંથી તમારે કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે, તેમાં દરેકના 3 ગુણ રહેશે અને તે 15 માર્ક્સનો વિભાગ સી છે અને એક સૂચના આપેલી છે જે આપ વાંચી શકો છો। અને વિભાગ ડીમાં 3 પ્રશ્ન પૂછાશે, તેમાંથી તમારે કોઈ પણ 2 પ્રશ્નોના સવિસ્તર જવાબ આપવાના રહેશે, તેમાં દરેક પ્રશ્નનો 4 ગુણ હશે અને આ વિભાગ 8 માર્ક્સનો પૂછાવાનો છે। અને વિદ્યાર્થી મિત્રો, તમે જો અમારા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયો તો અત્યારે જ વોટ્સએપ ગ્રુપમાં જોડાવો, જેની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને ત્યાંથી તમને આ વિડીયોની લિંક જલ્દી મળશે। થેન્ક યુ।